જય શ્રી કૃષ્ણ મિત્રો પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને ભૂલથી પણ પાસે નહીં રાખવી જોઈએ। જો તમે પૂજા ઘરમાં આ બે મૂર્તિઓને પાસે રાખો છો તો થઈ જાવ સાવધાન। જો તમે આવું કરો હો તો તમને ભયાનક વાસ્તુ દોષ લાગી શકે છે, જેનું કદાચ કોઈ નિવારણ પણ નહીં હોય। જી હા મિત્રો, આ વસ્તુથી તમને કંગાળ થવામાં એક ક્ષણ પણ નહીં લાગે। જો તમે પણ આ ભૂલ કરો છો તો આ વિડિયો જોયા પછી જો તમે પણ આ બે મૂર્તિઓને જો પાસે રાખી હોય તો તરત જ તેમની જગ્યા બદલાવી નાખજો। જી હા મિત્રો, આ વિડિયોમાં અમે તમારી માટે એક અત્યંત મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ, જે તમારી માટે ઘણી ઉપયોગી સાબિત થવાની છે। જો તમે પણ એ જાણવા માંગતા હોવ તો સૌપ્રથમ આ વિડિયોને સ્કીપ કર્યા વગર સંપૂર્ણ જોજો અને વિડિયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી તો જરૂરથી લખજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં દરેક ઘરમાં ભગવાનની પૂજા અર્ચના માટે એક પૂજા ઘર જરૂર હોય છે, અથવા તો એક નાનું એવું સરસ મંદિર હોય છે, જ્યાં આપણે રોજ આપણા ઈષ્ટદેવ અને ભગવાનની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। મિત્રો, આપણે તે પૂજા ઘરમાં રોજ ભગવાનને નાવડાવીએ છીએ, કપડાં પહેરાવીએ છીએ, તેમજ તેમની સેવા પૂજા કરીએ છીએ અને તેમની આરતી કર્યા પછી તેમને ભોગ લગાવીએ છીએ, જે કરવાથી આપણી અને ઈશ્વર વચ્ચે એક આધ્યાત્મિક ભાવ જોડાઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે। મિત્રો વિચારો, જો આપણા ઘરમાં પૂજા ઘર કે મંદિર જ ના હોય તો શું થાય? જો તેવું જ હોય ને મિત્રો, તો આપણા ઘરમાં ક્યારે સકારાત્મક ઉર્જાનો વાસ જ ન થાય અને નકારાત્મક ઉર્જાએ પોતાના પગ પસારી દીધા હોય। કેમ કે પૂજા ઘર એવું સ્થાન છે જ્યાંથી આપણે ઈશ્વર સાથે સીધો સંપર્ક સાધી શકીએ છીએ। મિત્રો, આપણા ઘરમાં એક જ જગ્યા એવી હોય છે કે જે ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ કરતી રહે છે। મિત્રો, આપણા ઘરમાં હાજર દેવી દેવતાઓની જે મૂર્તિઓ હોય છે તે ભગવાન સાથે વાતચીત કરવાનો સૌથી સરળ ઉપાય હોય છે કે આપણે તેમની મૂર્તિઓ સામે બેસીને તેમની સાથે વાત કરીએ છીએ, તેમની પૂજા અર્ચના કરીએ છીએ, તેમનું ધ્યાન કરીએ છીએ, જેના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવને આપણી મનોકામનાઓ જણાવી શકીએ છીએ। પરંતુ મિત્રો, ઘણીવાર એવું થાય છે કે તમારી પૂજાનું કોઈ ફળ તમને નથી મળતું। તમે ભગવાનની ખૂબ પૂજા અર્ચના કરી, તેમના સામે તમે જે કરવાની જરૂર હતી તે બધું કર્યું, છતાં પણ તમને તમારી પૂજાનું સંપૂર્ણ ફળ નથી મળ્યું। તમારા ઘરમાં પૂજા ઘર હોવા છતાં પણ તમારા ઘરમાં સુખ શાંતિ રહેતી જ નથી। તમારા ઘરના દરેક સભ્ય વચ્ચે લફડા ઝઘડા થતા જ રહે છે, કોઈને કોઈ વાત લઈને, એ નાની હોય કે મોટી, થોડી વારે ઘરના દરેક સભ્ય વચ્ચે વિવાદ થઈ જાય છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે આ બધાનું સૌથી મોટું કારણ છે તમારા ઘરનો વાસ્તુ દોષ। જી હા મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે ઘરમાં ઉત્પન્ન થનાર તમામ અશુભ સંકેતો અને નકારાત્મક વાતાવરણનું કારણ મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિઓ પણ હોઈ શકે છે। મિત્રો, તમે બધા એમ સમજો છો કે આપણને ગમે તેવી ભગવાનની કોઈ પણ મૂર્તિ લઈને તેને મંદિરમાં મૂકી દેવાની, પરંતુ મિત્રો, અહીં તમારે થોડી સાવચેતી રાખવાની જરૂર છે। ભગવાનની મૂર્તિ મૂકતા પહેલા થોડી કાળજી રાખવી જરૂરી છે। મિત્રો, એવું પણ બની શકે કે તમારા ઘરના મંદિરનું નિર્માણ જો વાસ્તુ દોષ મુજબ ન થયું હોય તો પણ તમારા ઘરમાં વાસ્તુ દોષ આવી શકે છે। તો મિત્રો, આ બધા દોષો દૂર કરવા માટે આપણે આપણા ઘરમાં વાસ્તુના નિયમોનું પાલન કરીએ તો નિશ્ચિતપણે આપણે આ દોષોથી મુક્તિ મેળવી શકીએ। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક વિધિ વિધાન અને નિયમો જણાવવામાં આવ્યા છે અને આ નિયમો શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક બંને આધાર પર બનાવવામાં આવ્યા છે। તો જો તમે આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરશો તો તમારા ઘરમાં ક્યારે કોઈ પણ અશુભ ઘટના નહીં થાય। મિત્રો, આ નિયમોનું પાલન કરવાથી તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિ અને ખુશીઓ આવતી રહેશે। મિત્રો, આગળ આપણે જાણશું કે વાસ્તુ શાસ્ત્ર મુજબ દેવી દેવતાની મૂર્તિને આપણા ઘરમાં સ્થાપિત કરવા માટે પણ અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, જેમ કે ક્યાં દેવી દેવતાની મૂર્તિ આપણા ઘરમાં મૂકવી જોઈએ અને કેવી મૂર્તિ મૂકવાનું વર્જિત માનવામાં આવ્યું છે।
તેમજ ક્યાં દેવી દેવતાની મૂર્તિ એક સાથે સ્થાપિત ન કરવી જોઈએ અથવા તો કયા દેવી દેવતાની મૂર્તિ એક સાથે મૂકવી શુભ માનવામાં આવે છે। મિત્રો, જો તમે આ નિયમોનું પાલન સરખી રીતે નહીં કરો તો તમારા ઘરમાં દુઃખ, ગરીબી, દરિદ્રતાનું વાતાવરણ ઊભું થઈ શકે છે અને સાથે જ ઘરમાંથી સકારાત્મક ઉર્જા જતી રહેશે અને ઘરમાં નકારાત્મક ઉર્જા પોતાની જગ્યા બનાવી લેશે, જેના કારણે પરિવારના લોકો એકબીજા સાથે લડાઈ ઝઘડા કરશે અને તેઓ હંમેશા નિરાશ અને દુઃખી રહેવા લાગશે અને સાથે જ તમારા ઘરમાં આર્થિક તંગી જેવી સમસ્યા ઊભી થઈ જશે। આ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ વધી જશે, જેમ કે કોઈ કારણસર તમારા ઘરમાં અન્ય ખર્ચાઓ વધતા જશે। સાથે જ મિત્રો, ખૂબ મહેનત કર્યા પછી પણ તમને કોઈ પણ પ્રકારની સફળતા નહીં મળે। આવી ઘણી બધી સમસ્યાઓ વાસ્તુ દોષના કારણે આપણા ઘરમાં આવી શકે છે। તો મિત્રો, એવું ન થાય તે માટે વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે ઘરના મંદિરમાં કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવી જોઈએ અને કઈ કઈ દેવી દેવતાઓની મૂર્તિઓ ભૂલથી પણ ન રાખવી જોઈએ તે જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે। સાથે જ મિત્રો, આ પણ જાણવું જોઈએ કે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે આપણને કયા કયા દેવી દેવતાઓની મૂર્તિઓ એકબીજાના નજીક રાખવી જોઈએ। પરંતુ ભૂલથી પણ જો તમે કેટલાક દેવી દેવતાની મૂર્તિ પાસે રાખી દો છો તો તમારે ઘણા અશુભ પરિણામો ભોગવવા પડે છે। કેમ કે દોસ્તો, આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી દેવી દેવતાઓની મૂર્તિઓને એકબીજા સાથે રાખવાનું વર્જિત કરવામાં આવ્યું છે। તો મિત્રો, ચાલો જાણીએ કે એ કઈ મૂર્તિઓ છે જેને ક્યારે પણ એકસાથે ન રાખવી જોઈએ। તો મિત્રો, વિડિયો આગળ વધારતા પહેલા આપ સૌને હાથ જોડીને વિનંતી છે કે વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં એકવાર જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, સૌથી પહેલા આપણે એ જાણી લઈએ કે ઘરના મંદિરમાં આખરે ક્યાં ક્યાં દેવી દેવતાઓની મૂર્તિઓ જરૂરથી રાખવી જોઈએ। તો મિત્રો, જેમાં સૌથી પહેલા છે ભગવાન ગણેશજીની મૂર્તિ। જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગણેશજીને પ્રથમ પૂજનીય કહેવામાં આવે છે અને ગણેશજીને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે। તેથી જ તમારા ઘરના મંદિરમાં ગણેશજીની મૂર્તિ હોવી બહુ જ જરૂરી છે। મિત્રો, આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પૂજા ઘરમાં ગણેશજીની મૂર્તિ ક્યારે પણ એકથી વધારે ન રાખવી જોઈએ। મિત્રો, ખાસ કરીને જો ગણેશજીની એવી મૂર્તિ કે ફોટો હોય કે જેમાં માતા લક્ષ્મી સાથે હોય અને તેમની ડાબી તરફ વિરાજમાન હોય તો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે। કેમ કે દોસ્તો, આવી મૂર્તિ ઘરના તમામ વિઘ્નો, તમામ પરેશાનીઓ, તમામ નકારાત્મક ઉર્જા અને તમામ સમસ્યાઓને આપણા ઘરથી દૂર કરી દે છે। હવે વાત કરીએ મિત્રો બીજી પ્રતિમાની, તો એ પોતે માતા લક્ષ્મીજીની પ્રતિમા છે। દોસ્તો, ધન અને સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીને ખૂબ મોટું પ્રતીક માનવામાં આવે છે। જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિ અવિરત વહેતી રહે તો તમારે તમારા ઘરના મંદિરના પૂજા સ્થળમાં માતા લક્ષ્મીની એક મૂર્તિ કે તસવીર જરૂરથી રાખવી જોઈએ। પણ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં પૂજા સ્થળમાં એકલા માતા લક્ષ્મીની તસવીર કે મૂર્તિ ઘરના વાસ્તુ માટે ક્યારેય શુભ નથી ગણાતી। તેથી તમે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમે માતા લક્ષ્મીની મૂર્તિ કે ફોટો લેવા જાવ ત્યારે માતા લક્ષ્મી સાથે ભગવાન નારાયણનો પણ ફોટો હોવો બહુ જ જરૂરી છે। કેમ કે મિત્રો, જગતના પાલનહાર ભગવાન નારાયણ માતા લક્ષ્મીના સ્વામી એટલે કે પતિ છે અને માતા લક્ષ્મી ભગવાન નારાયણ વગર કોઈ પણ ઘરમાં નિવાસ કરતી નથી। અને જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી હંમેશા તમારાથી પ્રસન્ન રહે તો તે માટે તમારે હંમેશા માતા લક્ષ્મી કરતા પહેલા ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ। કારણ કે મિત્રો, આવું કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને વૈભવ હંમેશા રહે છે। મિત્રો, જો તમે પહેલા ભગવાન વિષ્ણુ પછી માતા લક્ષ્મીજીની પૂજા કરશો તો આવા સમયે માતા લક્ષ્મી સાથે સાથે ભગવાન નારાયણ પણ તમારાથી ખૂબ જ પ્રસન્ન રહેશે। સાથે જ મિત્રો, એ ધ્યાનમાં રાખવાનું છે કે ધન પ્રાપ્તિ માટે તમારે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની એક સાથે પૂજા જરૂરથી કરવી જોઈએ। તો ચાલો મિત્રો, હવે વાત કરીએ ત્રીજી મૂર્તિની, તો એ છે સંકટમોચન મહાબલી હનુમાનજીની। જી હા મિત્રો,
પ્રતિમાની દ્રષ્ટિએ જોવાનું હોય તો ઘરના મંદિરમાં હનુમાનજીની એક મૂર્તિ કે ફોટો જરૂરથી રાખવો જોઈએ, જેનાથી મિત્રો તમારા ઘરના તમામ વાસ્તુદોષ, ઘરના ઝઘડા વગેરે બધું જ સમાપ્ત થઈ જાય છે. અને દોસ્તો સાથે જ ઘરમાં અચાનક કોઈ સંકટ આવવાનું હોય તો એ પણ સંકટમોચન મહાબલી હનુમાનજી એટલે કે બજરંગબલીની કૃપાથી તેમની પૂજા કરવાથી આપણા ઘરમાં આવતું સંકટ ટળી જાય છે. મિત્રો સાથે જ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે હનુમાનજીની હંમેશા બેઠેલી મૂર્તિ જ પૂજા સ્થળમાં રાખવી જોઈએ, જેનાથી ઘરમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે. મિત્રો ચાલો હવે જાણીએ ચોથી મૂર્તિ વિશે. મિત્રો રામચંદ્ર ભગવાનનો ફોટો તમારે તમારા ઘરમાં જરૂર લગાવવો જોઈએ. દોસ્તો જો તમે ઈચ્છો છો કે ઘરમાં બધા વચ્ચે હંમેશા પ્રેમ અને વિશ્વાસ જળવાઈ રહે અને ઘરના તમામ પારિવારિક ઝઘડા ખતમ થઈ જાય તો એ માટે તમારે ભગવાન રામ દરબારની તસવીર જરૂરથી લગાવવી જોઈએ. તો મિત્રો આ મૂર્તિઓ તમારે પૂજાઘરમાં જરૂરી રાખવી જોઈએ. ઉપરાંત તમે જે દેવી દેવતાની પૂજા કરો છો, જે તમારા ઈષ્ટદેવ છે, તેમને પણ તમારા ઘરના મંદિરમાં રાખી શકો છો. જી હા મિત્રો, અહીં તમારે એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે તમારે ક્યારે પણ તમારા પૂર્વજોની કે તમારા અવસાન પામેલા માતા પિતાની કે તમારા ગુરુની તસવીર ક્યારે પણ ભગવાનના મંદિરમાં નથી રાખવાની. કેમ કે દોસ્તો આવું કરવાથી આપણે ઘોર પાપના ભાગીદાર બનીએ છીએ. કેમ કે આપણે તો એક માનવ છીએ અને એ ભગવાન છે. જો આપણે આપણા પૂર્વજોને ભગવાન સમાન દરજ્જો આપીએ તો એ ખોટું થશે. પરંતુ એવું પણ નથી કે તેઓ પૂજનીય નથી. તમારા પરિવારજનો, તમારા પૂર્વજો, તમારા અવસાન પામેલા માતા પિતા કે ગુરુ બધા જ પૂજનીય છે. પણ તમારે તેમની ફોટો ઘરના મંદિર સિવાય બહાર ક્યાંય પણ લગાવી શકો. તો મિત્રો હવે વાત કરીએ કે આખરે ઘરના મંદિરમાં કયા કયા દેવી દેવતાઓની તસવીરો અથવા તો મૂર્તિઓ ક્યારે પણ એકસાથે ન રાખવી જોઈએ. તો મિત્રો તમને જણાવી દઈએ કે જેમના પૂજાઘરમાં કે મંદિર આ મૂર્તિ એકસાથે હોય છે તેમના ઘરમાં રાજયોગ બને છે. મિત્રો જો આપણે આપણા ઘરના પૂજાઘરમાં કેટલીક મૂર્તિઓ સાથે કેટલીક અન્ય મૂર્તિઓ પણ રાખી દઈએ તો તમે માનશો નહીં, પણ આવું કરવાથી તમારું નસીબ ચોક્કસ જ બદલાઈ જાય છે અને નજર સામે જ આપણા જીવનની તમામ ગરીબી ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. તો મિત્રો તેમાં સૌથી પહેલા જો કોઈ મૂર્તિની વાત કરીએ તો જો તમે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હોવ અને તેમની મૂર્તિ તમારા ઘરના મંદિરમાં રાખો છો તો તેમના સાથે તમને રાધાજીની મૂર્તિ પણ જરૂરથી રાખવી જોઈએ. પણ જો તમે ભગવાન શ્રી કૃષ્ણની લડ્ડુ ગોપાલના સ્વરૂપમાં પૂજા કરો છો તો રાધાજીની મૂર્તિ કે તસવીર રાખવી આવશ્યક નથી. પણ જો તમે ભગવાન કૃષ્ણની મૂર્તિ તમારા ઘરમાં રાખો છો તો તેમના સાથે રાધાજી હોવા ખૂબ જ જરૂરી હોય છે. કેમ કે મિત્રો કહેવાય છે કે જ્યાં રાધાજી હોય છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ પહોંચી જાય છે. મિત્રો જો બને તો તમે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી જોડેલી મૂર્તિ ખરીદીને લાવો અને તમારા પૂજાઘરમાં રાખો. કેમ કે આ મૂર્તિ એ પ્રેમની મૂર્તિ હોય છે અને જે ઘરમાં આવો ફોટો કે મૂર્તિ લગાવવામાં આવે છે એ ઘરમાં પતિ પત્ની, બાપ દીકરી, માતા પિતા કે પરિવારના કોઈ પણ સભ્ય વચ્ચે ઝઘડો નથી થતો. તેમના વચ્ચે હંમેશા એવો જ પ્રેમ રહે છે જેમ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણી વચ્ચે રહે છે અને તેનાથી ઘરમાં હંમેશા ધનધાન્યની વૃદ્ધિ થતી રહે છે. હવે વાત કરીએ દોસ્તો કે કયા ભગવાનની મૂર્તિ કે પછી ફોટો આપણે પૂજાઘરમાં ક્યારે પણ એકસાથે રાખવા નહીં જોઈએ. તો તમને જણાવીએ કે પૂજાઘરમાં આપણે ક્યારે પણ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ત્રિદેવની તસવીરો ક્યારે પણ એકસાથે ભૂલથી પણ રાખવી નહીં જોઈએ અને ક્યારે પણ આ ત્રણેય દેવતાઓની એકસાથે પૂજા ન કરવી જોઈએ. મિત્રો આની પાછળ પણ એક કારણ છે કે આ ત્રણેય દેવતાઓની પૂજાની પદ્ધતિ અલગ અલગ હોય છે. કેમ કે ભગવાન નારાયણની પૂજા તુલસીના પાન વગર અધૂરી માનવામાં આવે છે. જો તમે ભગવાન નારાયણની પૂજા કરો છો અને જો તમે એ પૂજામાં તુલસીના પાન નથી રાખ્યા તો સમજો કે એ પૂજા પૂર્ણ નથી ગણાતી. અને એ જ બાજુ ભગવાન ભોળાનાથ પર ક્યારે પણ તુલસીના પાન ભૂલથી પણ ચઢાવાતા નથી. સાથે જ મિત્રો શાસ્ત્રોમાં જણાવાયું છે કે બ્રહ્માદેવની પૂજા ઘરમાં કરવી વર્જિત હોય છે.
બ્રહ્માદેવની પૂજા કરવી આપણા ઘરમાં અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે. તમે જોયું જ હશે કે ક્યારે પણ કોઈ પણ ઘરમાં બ્રહ્માદેવની ક્યારે પૂજા કરવામાં આવતી નથી. તો એ માટે જો તમારા ઘરમાં આ દેવતાઓની એક સાથે મૂર્તિ રાખેલી હોય તો તમે તમારા ઘરમાંથી તેમને તરત જ અલગ રાખી દો. જો તમે આ ત્રણેય દેવતાઓની મૂર્તિ એક સાથે તમારા ઘરમાં રાખી છે તો તમે તેને તમારા ઘરના મંદિરમાંથી દૂર કરી દો. આ દેવી દેવતાઓની મૂર્તિ ક્યારે પણ ભૂલથી પણ એક સાથે નહીં રાખવી જોઈએ. તો દોસ્તો, આ હતી એ માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે આ નિયમો પ્રમાણે પૂજા ઘરમાં મૂર્તિઓ રાખશો, ચોક્કસપણે તમારા ઘરમાં શુભ સમય આવી શકે છે અને તમે સુખી થઈ શકો છો. મિત્રો, આ હતી આજની તમામ માહિતી જે તમને ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. તો મિત્રો, આજ માટે એટલું જ. ફરી મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી તમને સૌને જય માતાજી. વિડિયો જોવા માટે તમારો ખૂબ આભાર.